વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી. બોલા વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ આજરો વસાવી પ્રોગ્રામની નો વચન ઉનાના બધાન આવકારો ને પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર નામની પ્રેમી સલામ પાઠવો. આજરો નો વચન ઉનાના માટો આપું પ્રાર્થના કહું. વામા જીવના રાજા પરમિહેર દેવ તો આमी આભાર માનતે તો નામરી સ્તુતિ कहते केव का तुयू आय सृष्टेन बनावी ने पूरी दुनिया रखेवाड़ તું આજો આમાં નો વચન સમજુના બુદ્ધિ ને ડાપણ આપ. ઇન્ડિયામાં પ્રાર્થના હાય પ્રભુ ઈસુ નામી માગતે આમીન. મા દાદા અને બાઈ હું આજરો નો વચન હાય જીવન અચાવી. આજો આયો દુનિયામાં ગણેમાં હે જીવન જીવતે પણ તિહાન આય જીવન નિર્થક લાગે. કેવ કા તિહાન જીવન જીવના એક બોજારૂપ લાગે. કોઈ પણ મહાન પૂછનામાં આવે કા તું આયો દુનિયામાં કાહીન જીવો તો આ જવાબ મિલે કા પેટ માટો માય જીવન જીવો. પણ કોંડો જીવન જીવો ને કોંડો જીવન જીવના જોજવે એ બાબત બિલકુલ માં હું જાતો ના. જો તુમી કોઈ ટાલો ખોલનામ માગતે વે તે માટો યોગ્ય ચાવી ઉપયોગ કરનાર રેખે ટાલો ખુલી. તુમાપો ભલે ચાવે મોટા ઝુમખાવે પણ તીમે રેખી બંધ બહતી જ ચાવી તીમે લાગી. એ જ રીતો દેવા અજબ યોજના આપો જીવનમી અનુભવ મેળવી હકજી માટો વિશ્વાસ એ જીવના ચાવી રૂપ હે. ગણે માં હે હારે કામે કોના જીવનમી ચાવી રૂપ સમજુતેના ને એ ચાવે ઉપયોગ ના કરતે પણ તે દેવા યોજના બરાબર આવતી ના. કેવ કા વિશ્વાસ વગર દેવાન મેળવી ના હકાતો. કેવ કા જો આપોન પૂરા વિશ્વાસ નિવે ને દેવાન હોતે ફિરજી તે આપોન તો કોઈ દી મિલના ના ને આપો મહેનત નકામી જાય. પણ જો વિશ્વાસ રાખીને દરેક કાર્ય કરનામ રેખો જીવનમી સફળ વેવાય ને વિશ્વાસ રેખો જીવનમી દરેક યોજનામ આગળ વધાય. આ બાબત વિશે આપોન પવિત્ર શાસ્ત્ર બાઇબલ કાંઈ કહે આપું પાલ હું હિબ્રુહા પત્રમી 16 અધ્યાય 6 વચનમી પણ વિશ્વાસ વગર દેવાન મેળવું ના બનતો ના. કેવ કા દેવા પાહો જી કોઈ આવે ત્યાં તો હાય ને જી લોકે વિશ્વાસ રાખીને હોતે ત્યાં તો ફલ આપે ને હિંડા વિશ્વાસ કના જોજવે. સંત પાઉલ વચન મારફતો કહે કે વિશ્વાસ ઈ તો કે આપું જે વસ્તુઓ આશા રાખતે ત્યાં ખાતરી હાય. વિશ્વાસ રેખો આપું સમજુતે કે દેવા શબ્દ રેખો જગતા આય સૃષ્ટિ પેદાશવીઓ ને આપું વચન મારફતો જાતે કે વિશ્વાસ રેખો હનોખાન ઉપો ને નામ આવે. કેવ કા તિયાન એ વિશ્વાસ સંબંધમી ઈંડી સાક્ષી આપના માલની ને એ જ વિશ્વાસમી હનોખ ઊંચો નેવાઈ ગયા. વિશ્વાસ રેખો જીવના ઈ તો કાય પવિત્ર શાસ્ત્ર બાઇબલમી આપણ જાણ નામ આવે કા વિશ્વાસ રેખે ચાના જે રીતો આપું ઈસુ ખ્રિસ્તાન પોતા જીવનના અંગત તારનાર તરીકો સ્વીકારતે ઈ તો આપોન તી આપો વિશ્વાસ સહાય તો દરેક બાબતમી આપોન દોરે. વિશ્વાસ શબ્દ નવ કરારમી 240 વખત વાપુ ના માલો. તુમી તિયાન હોદાને એ વચન હા મનન કા આપોન કતા વિશ્વાસ જરૂર હાય. પવિત્ર શાસ્ત્ર બાઇબલમી વચન મારફતો કહો કા રાઈ દાણા જીતા વિશ્વાસ રાખા. આપું જાતે કા રાઈ દાણા તે હન્ના દાણા હાય. રાઈ દાણા જીતા આપોન વિશ્વાસ વે તો આપું જી કાય કહતે તે વિશ્વ આપોન બાઇબલ કાંઈ જ આવે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમી દરેક વચનાન તુમી વિશ્વાસ રેખે પોતા બનાવી હકતે ને વિશ્વાસ આરી દેવા સેવા કનામ આગળ જાય હકતે. વિશ્વાસા માર્ગમી આપવું આજ્ઞા આધીન ચાંતે તાહા દેવ આપો મારફતો તિયા કાર્ય કહે. જે સેવકો દેવ આપો ભરોસા રાખીને કાર્ય કહ્યો
ત્યાં જીવનના ઘણી બધી હકીકત આપણ પવિત્ર શાસ્ત્ર બાઇબલા મારફતો જાના મિલે. ઇબ્રાહિમ દેવાપો વિશ્વાસ રાખીને વચનના દેશમી ગોયા ને આશીર્વાદ વાળો જીવન જીવ્યા. વિશ્વાસી તો જે વસ્તુઓ આશા આપુ રાખતે ત્યાં ખાતરી. વિશ્વાસ રાખતે આપું સમજુ તે કા દેવા શબ્દ રેખા જગત બનાવનામ આલા वो एक विश्वास है અને એ રેખો હાબેલો કાંઈ ના કહેતા વધારું હારો બલિદાન દેવાને આપ્યો ઈ તો દેવા આગોલ ન્યાય ઠર્યા. આ વેક હાબેલા વિશ્વાસ है. ઈંડી સાક્ષી તિયા વિશ્વો પૂરનામ આલી કેવકા દેવો તિયા અર્પણ સંબંધી સાક્ષી આપી ને ઈ તો મોઈ ગોયા સતા અજુ તો બોને. દરેકમાં હું દેવા કોઈ ને કોઈ રીતો વિશ્વાસ રાખે ને જીવન જીવે. મા દાદા અને બાઈ હું આપો વિશ્વાસ કોંડા વિના જોજવે. આપો વિશ્વાસ ઇબ્રાહિમ ગાંવ વિના જોજવે. ઇબ્રાહિમ દેવા આજ્ઞા પરમાણો ચાની ન્યાયી ઠરે. આ જો દેવા વચન દરેક વિશ્વાસી લોખાન આજ્ઞા પાલન કોઈન ચાના ને દેવા આગોલ ન્યાયી ઠરના યોગ્ય સમજણ આપે. માટો કોઈન દેવા વચન ઉનાયા ને વચન કાંઈ કોના માગે. દેવ આપો જીવના માટો કાંઈ કોના માગે. જેવ દેવા વિશ્વાસ આપો પો આહાય તેવ આપો વિશ્વાસ તિયાપો આહાય. દરેક વચન હા આધીન ચાનના જરૂર આહાય. વિશ્વાસ રાખીને ચાંદના રેખો માહું ડગી ના જાતો કેવકા આપુ બધે આયો ધરતે ધણી પરમીહેર દેવાપો વિશ્વાસ કરનારે પોયરે હાય. આપોન કળા ડર ના આપો આરી સદા પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાય. તિયાપો વિશ્વાસ રેખો આપુ કોઈ દી ડગી ની હકજી કેવકા જો વિશ્વાસ આપુ રાખતે તો વિશ્વાસ રેખો દુશ્મનાન હટાવી હકતે. આ બાબત વિશ્વ પવિત્ર શાસ્ત્ર બાઇબલ में काय कहे आपू पाल हूँ एफेसिया पत्र में 6 अध्याय 14-16 वचन में एव लिख्यो का માટો હાચો રેખે કમર બાંધીને તેઓ ન્યાયપણા કોટ પહેરીને ને શાંતે સુવાર્તા તૈયારી રાખીને તુમી ઉભે રહ્યા. મા દાદા અને બાઈ હો સંત પાઉલ પત્ર મારફતો જાવે કા હાચા માટો તુમી તુમા કમર બાંધાને ન્યાયપણા કોટ પહેરનારા વચન રૂપી તુમી આગોલ વદા. જ્યાં હું હાચા માટો કમર બાંધીને પૂરો તૈયારેમ ઈ તો કા દરેક બાબત મી હાચા માટો આગોલ વધના આહાય. ઈ તો જ કયો કા શાંતે સુવાર્તા તૈયારે માટો ખાહડે પહેરીને ઉભેરેના વચન મારફતો આપણ જાવ્યો. કેવકા વિશ્વાસમી જીવન આપું મજબૂત ની જીવી રેવે તાહા પ્રભુ ઈસુ ખ્રિસ્તા વચને આપણ વિશ્વાસમી મજબૂત જીવન જીવના દોરવણી આપતે. માટો કહીનમાં દાદા ને બાઈ હો આ જીવનમી આપણ શેતાન દોષીની ઠરાવે દેવા આગળ આપું ન્યાયી બનજી. માટો કહીન આપો વિશ્વાસમી ન્યાયીપણા કોટ ઈ તો કા દેવા ન્યાયી વચન હા રેખો આપો આ જીવન જીવના આહાય ને શેતાના આ જગતમી આપો ત્યાન હરાવના આહાય. ઈ તો સંત પાઉલ 16 वचन में कहे का जीवन में बदी तैयारी का हेती विश्वास में ढाल धारण का ई तो तुम्ही दुश्मन हा बलता बाल हा उन्वी हका. माँ दादा न माँ बाई हो आय वचन दरेक विश्वासियान लागू पोड़े केव का आप हो विश्वास में बदो ज मेलवी ने दोवे का पेरी ने दोवे पण विश्वास आ जे डाल कवा है ये जो खरेखर आप हो विश्वासी जीवन में नी मेली वे तो आत्मिक लड़ाई मैदान में आपू टकी नहीं हकजी. केव का ए लड़ाई में दुश्मना बोलता बाला उन्होंना માટો કાંઈથી આપો શરીરાન બચાવના માટો આપો બધા વિશ્વાસી તરીકો ડાલ ધારણ કરવાના જરૂર है. ई तो ज वचन में कहो का बदो ज मेलव्या है आय मेलूना जरूर है कि आत्मिक लड़ाई में दुश्मन हाँ हमो जीतना आपो 3 बाबत ही जरूर है ने ए बाबत ही विश्व संत पाउल वचन मारफत दोरवणी आपे. माँ वाला दादा अने बाई हो प्रभु ईसु ख्रिस्ता पूरा विश्वास में टकना માટો दरेक विश्वासी लोग हाँ हाचा रेखो कमर बांधी न्यायपणा कोट पेरना ने शांते सुवार्ता रूपो खाड़े पेरीन उबो रेना ने तीजी बाबत आहाय विश्वासा ढाल धारण करना. आ 3 बाबत में विश्वासी जीवन जीवी हकाय. ती माहू आत्मिक लड़ाई मैदान में जीती जा ने तियान प्रभु यीशु ख्रिस्ता तरणा मुगट पेरावी. માટો कहीन आजरो वचन पो भरोसा कवा ने विश्वास में जीवन जीवा एज आजो वचना संदेशा हाय. आजरा वचना समय अँ पूरावे है. आजरो वचन संबंधी अपू प्रार्थना कहूँ ओ माँ जीवता देव तो मैं आभार मानो तुयु मान एक तक आपी नो वचन जाव्यो ये वचन मार्फत आजो प्रभु दरेका हृदय में तू कार्य कर विश्वास में टकी रही ईंडी बधान तू हिम्मत आप प्रभु यीशु नाम में आमीन. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ
વડોદરા. પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાઈ radio882.com. ફોન નંબર હાઈ 9429375628 9429375628. બાઇબલા વચને મધુરે વાણી ઉનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલા વચને મધુરે વાણી ઉનાયા પાવું ગોયું રોજે દી.